शन्नो मित्रः शं वरुणः शन्नो पवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। એ 308માં શ્લોકથી તસ્માદહંકારમિમં સ્વશત્રું ભોક્તુર્ગલે કંટકવત્ પ્રતીતम् विच्छिद्य विज्ञानमहासिना स्फुटम् बुङ्क्ष्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ततोऽहमादेवि निवर्त्य वृत्तिम् सन्त्यक्तरागः परमार्थलाभात् तूष्णीं समास्वात्मसुखानुभूत्या पूर्णात्मना ब्रह्मणि निर्विकल्पः। हाँ, तो एना पछीनो पण समूलकृतोऽपि महानहं पुनः व्युल्लेखितस्याद्यदि चेतसा क्षणम् सञ्जीव्य विक्षेपशतं करोति नभस्वता प्रावृषिवारिदो यथा। तो आ बधामां अहंकारनी चर्चा चाली रही है कि अहंकार ज आपणा मार्गमां
મુખ્ય અવરોધ છે. આ ચર્ચા ચાલે છે ઘણા બધા શ્લોકોથી. તો અહીંયા છેલ્લે કહ્યું કે સમૂલ કૃતોપી મહાન અહમ પુનઃ વ્યુલ્લેખિત સ્યાદ યદિ ચેતસા ક્ષણમ. ચેતસા ક્ષણમ ચિત્તથી કે મનથી થોડી વાર માટે પણ આ અહંકારનો લગભગ નાશ કર્યો હોય, મહાન અહમ આ મહાન અહંકારનો લગભગ નાશ કરી દીધો હોય છતાં પણ પુનઃ વ્યુલ્લેખિત વ્યુલ્લેખિત વળી પાછો જો એ જીવિત થાય તો શું થાય? સંજીવ્ય વિક્ષેપ શતમ કરોતી. જો એ જીવિત થઈ જાય તો અનેક પ્રકારના વિક્ષેપ એ વળી પાછો જન્માવી શકે એમ છે. નભસ્વતા પ્રાવૃષિ વારિદો યથા યથા નભસ્વતા પ્રાવૃષિ વારિદ. નભસ્વતા એટલે ઓગસ્ટ મહિનામાં જ્યારે શું થાય, આમ મોટા ભાગે આકાશ આપણું સ્વચ્છ હોય પણ કદાચ ક્યાંકથી જો એકદમ વારિદ પાણીથી ભરેલા વાદળાઓ જો આવી જાય તો શું થાય? વળી પાછું વરસાદ પડે અને પાછી વસ્તુઓ ઉગવા માંડે. ટૂંકમાં આમ ક્લિયર હોય અને છતાં વરસાદ આવી અને વળી પાછું નુકસાન, પાક વગેરેને નુકસાન કરી શકે છે નહીં. એની શક્યતા પણ જો થઈ જાય, ઘણીવાર આવી રીતે માવઠું થઈ જતું હોય ને એને કારણે પછી કેવું ટાઈમે બધું જો થાય તો નુકસાન થતું હોય છે. એમ અહીં પણ એ કહે છે કે આ શક્યતા રહેલી છે. એટલે ફરી બતાવે છે કે મહાન કેમ ભાઈ, અહંકારને તમે મહાન કેમ કહો છો? એટલે ભાષ્યકાર આ બધા શ્લોકોમાં ભાર મૂકે છે કે અહંકારનો એક લેશ પણ નહીં રાખતા. જે છે નહીં એને રાખવું છે એના માટે. અહંકારનો લેશ છે જ નહીં. વાસ્તવમાં ત્યાં શું છે? ત્યાં એટલે વાસ્તવિકતા. શું છે? વાસ્તવિકતા માત્ર ને માત્ર ચૈતન્ય જ છે. જેમ ભગવાને બીજા અધ્યાયમાં કહ્યું ને, ન અસત વિદ્યતે ભાવ. અસતનો ભાવ નથી. અસત એટલે અહંકાર, અસત એટલે મિથ્યા, એ છે જ નહીં. ન અભાવો વિદ્યતે સતઃ. અને સત એટલે કે સત્ય એટલે કે ચૈતન્ય, એનો ક્યારેય અભાવ નથી. આવું છે. સત્ય સત્ય છે, હંમેશા છે, અને મિથ્યા મિથ્યા છે, અર્થાત કદાપી નથી. પણ જે કદાપી નથી એ આભાસ ઉત્પન્ન કરી અને એની અસર બતાવે છે. બોલો, આજ તો અનિર્વચનીય માયા છે કે જે કદાપી નથી, છે જ નહીં. સર્પ કદાપી નથી. ઝાંઝવાનું જળ છે જ નહીં. દેખાય છે પણ નથી. આ તો સમજવાનું, જે છે નહીં એ આપણા ઉપર કેવી અસર કરે. ત્યાં જંગલમાં ઠૂઠું છે, ઝાડનું ઠૂઠું, પણ એ ઠૂઠામાં શેનો અધ્યારોપ થયો? ભૂતનો અધ્યારોપ થયો. પછી અને જે બીકણ માણસ હોય એ હોય, બધા હોય, તો એના મનમાંથી આ ભૂત જતું જ નથી. બોલો, એ ગભરાય ગભરાય ગભરાય, એ દૂર થતું જ નથી. હવે જેનો ત્યાં કોઈ નિશાન, જેની ત્યાં હોવાની કોઈ શક્યતા નથી, ભૂત છે જ નહીં, ઠૂઠું છે, પણ ઠૂઠાને ભૂત માની લીધું. તો આ નથી છતાં દેખાય છે, પણ એને સત્યતા આપો તો આ બધું થવાનું. એ અહીંયા કહે છે કે એ કારણે આ અહંકાર કેવો છે? અનાદિકાલાત શાખા ઉપશાખા તયા વૃદ્ધ અહમ અહંકાર. આ અહંકાર છે ને બહુ વૃદ્ધ છે. વૃદ્ધ છે. વૃદ્ધ કઈ રીતે કહ્યું? તમે કહેશો ભાઈ અમારી ઉંમર તો હજી 25 વર્ષ જ છે, 5 વર્ષ. જે નાના હોય, યુવાન જ ત્યારે હોય, તો એવું લાગે કે આ ક્યાં વૃદ્ધ છે. તો શું કે છે? અનાદિકાલાત. આજનું નથી આની ઉંમર. ક્યારની ઉંમર છે? અનાદિકાળથી ચાલે છે. ભગવાને કહ્યું ને, શું કહ્યું? નત્વે વાહમ જાતુ નાસમ નત્વન્નેમે જનાધિપાહ. સર્વે નત્વે વાહમ જાતુ નાસમ નત્વન્નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરમ. શું કહે? હે અર્જુન, તું એવું ના માનીશ કે તું, હું કે આ એકે રાજાઓ પહેલા નહોતા, ભવિષ્યમાં નહીં હોય,
એવું, અને અત્યારે બી મૃત્યુ પામશે ને પછી નહીં હોય એવું બનવાનું નથી. અર્થાત હંમેશાથી બધા છીએ જ. જ્ઞાન ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર છે. જ્ઞાન ન થયું ત્યાં સુધી જીવની શરૂઆત ક્યારથી થઈ? કહો જોઈએ, ક્યારથી શરૂઆત થઈ? જીવ જન્મ્યો ક્યારથી? ટેલ મી. જીવ જન્મ્યો ક્યારે? જીવનો આ જીવનનો નહીં, આ જીવનનો બર્થડે ના કહેતા મને. માતાજી હું ફલાણા 1 ફેબ્રુઆરી 1900 નહીં, સાચી કઈ ફેબ્રુઆરી? અનાદિ. અનાદિ એટલે શું? અનાદિ એટલે શું? કયો સમય? જેનો આદિ જ નથી એવો. અનાદિ એટલે જે ટાઈમ પિનપોઈન્ટ થાય એવું નથી, બિગિનિંગ લેસ. ક્યારથી શરૂ થયું એ કહી શકાય એમ છે નહીં. અનાદિ એટલે ચાલ્યું જ આવે છે. બોલો, આવો જીવ હોવાને કારણે શાખા ઉપશાખા થયા. પાછું કેવો છે? શાખા ઉપશાખા. એટલે જેમ થડ હોય ને, એમાંથી એક ડાળી આમ જાય, એક શાખા આમ જાય, એક શાખા આમ. આહા, એ વડેલું ઝાડ તો કેવું હોય, મૂળ ક્યાં છે એ જ ના ખબર પડે એવું દળદાર. એટલી શાખા અને ઉપશાખા. બાપરે, એનો જે પરિવાર, એનો જે વિસ્તાર, એ જ આપણા મગજ કામ ના કરે એટલો વિસ્તરેલો એવો એનો પરિવાર. એટલા માટે કહે છે આપણને હિસ્ટ્રીમાં બધું બતાવે કે આ લોકોનું જીવન એટલે પછી ઉપર થડ હોય ને આમાં આખું કુટુંબ આખું બતાવે કેટલું. હા, એમ વંશાવલી આખી બતાવે. એમ અહીંયા પણ આ જીવનું કેવું છે? શાખા ઉપશાખા. એટલે કરોડો ગ્રંથિ. 1-2 નહીં. એક જન્મમાં સ્ત્રી જેવી ગ્રંથિ, એક જન્મમાં પુરુષ જેવી ગ્રંથિ, એક જન્મમાં વળી બીજું કઈ. કેટલાયમાંથી પસાર થયા છે ને, કઈ માત્ર બહુ બધા અનુભવો લીધા છે. 1-2 નથી. બધે સ્વામીજી મહારાજ 2 ધડક કહી દે છે. બધામાંથી પસાર થયેલા છે. બધા આજકાલે ને, ગયા જન્મમાં નહીં, પણ પાછળ ટ્રેસ કરો. સર્વજ્ઞ હોય ને જોઈ આપે. સર્વજ્ઞ હોય ને એને ખબર પડી જાય કે આ ક્યાંથી. એટલે કે છે ને, તમે સર્પયોની, ફલાણીઓની, ઢીગડીઓની, પૂંછડીઓની. ઇટ ઇઝ ક્વાઇટ ટ્રુ. ક્યાંથી માણસ આવ્યું શું ખબર પડે. એટલે કહેવાનું અહીંયા શું? મહાન અહમ. મહાન અહમ એટલે અહંકાર. એટલે ટીકાકારે બહુ સરસ લખ્યું, અનાદિકાલાત શાખા ઉપશાખા તયા વૃદ્ધ અહંકાર. બરોબર, વૃદ્ધ થયો છે. અર્થાત બધા સંસ્કારો એનામાં રહેલા છે. એટલે તમે વિચાર કરો કે એ બધે વાસના, બધા સંસ્કાર, બધી જે ચેનલો પડી ગઈ છે ને સૂક્ષ્મ શરીરમાં, મનમાં, અંતઃકારણમાં, એ બધી ચેનલો દૂર કરવી પડે. આપણે થોડીક ટેવ પડી જતી હોય છે ને, એ જતા જતા દમ નીકળી જાય છે. ખોટી એક ટેવ પડી ગઈ હોય છે તો આ તો કેવું બધું થયું છે. એટલે કે છે સમૂલ કૃત્તોપી, બહુ મહેનત કરીને દૂર કર્યો જ્ઞાનથી. વિવેક વિજ્ઞાનેન સ્વમૂલભૂતેન અજ્ઞાનેન સહ છિન્નોપી, બહુ મહદંશનું કામ થઈ ગયું. રાગદ્વેષ ગયા, વિક્ષેપ ગયો, ઘણી બધી ગ્રંથિઓ ગઈ, પણ અમુક રહી ગયું. લેશ રહી ગયા. અવિદ્યા લેશ રહી ગયા છે. ટૂંકમાં ક્યાંય હજી શક્યતાઓ 100% કામ નથી થયું. એનો અર્થ એવો થાય. મોટા ભાગનું થયું, પણ કેવું નથી થયું? 100% કામ નથી થયું. 100%. આપણે કઈ ઘર બદલાવ્યું ખરું, પણ હજી થોડી થોડી વસ્તુઓ બાકી છે. અમુક લઈ જવાનું બાકી છે, ફલાણું બાકી છે. એટલે શું કે છે? સમૂલકૃત વિવેક વિજ્ઞાનેન સ્વમ. મેં કહ્યું ને, મોટા ભાગનું ગયું છે, પણ અમુક સ્વભાવ રહી ગયો હોય. અને એ સ્વભાવ છે ને, એની અસર અહીંયા કહેવાનું શું છે કે 100% મિથ્યાત્વનું જ્ઞાન થવું જોઈએ. કે આ જગત તેમજ અહંકાર સંપૂર્ણપણે મિથ્યા છે. તો બ્રશ કરીને બધું સાફ ના કરો તો ચાલે, પણ મિથ્યાનું જ્ઞાન થવું જોઈએ. મિથ્યા એટલે શું? દેખાય પણ નથી.
દેખાય પણ છે નહીં, સ્વપ્નની અસર લાગે પણ છે નહીં, દેખાય છે પણ નથી. એમ જો આ જ્ઞાન ન હોય તો પુનઃ ચેતસા યદિ ક્ષણમ યુલ્લેખિત, વળી પાછું જાગ્રત થાય. અને ક્યારે જાગ્રત થાય? કોઈક પ્રમાદ, વળી પાછા એવા વાતાવરણમાં તમે આવી જાઓ. એટલા માટે છેક સુધી બધું ધ્યાન રાખવું પડે. એટલે ભગવાને કહ્યું ને કે શક્નોતિ હૈવય સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સ સુખી નરઃ. છેલ્લા દિવસ સુધી કામ અને ક્રોધના વેગને ખાળવો જોઈએ. એનો પ્રભાવ છે. એમ એવું નહીં કે હવે હું વેદાંતનો જ્ઞાની છું, સત્ય મિથ્યાનું જ્ઞાન થઈ ગયું છે. થયું છે એની નાઈ નથી પાડતા આપણે, પણ ચેતતા તો રહેવાનું જ, ચેતતા રહેવાનું. નહીતર વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં બની શકે ભલભલા લોકો સ્લીપ થઈ જાય. ભલભલા લોકો ના પણ થાય, પણ એવું બનતું બી. હિસ્ટ્રી, ઇતિહાસ અને પુરાણોની કથા આ વસ્તુની શાખ પૂરે છે. એ કેવા કેવા હોય અને ભૂલ કરી બેસે. વળી પાછા શરીર સાથે, મન સાથે તાદાત્મ્ય થઈ જાય તો અહંકાર પુનઃ જીવિત થઈ જાય. થાય એટલે આ તો આપણને એક કેટલા લેવલનું કામ કરવું, કેટલી સાવધાની રાખવી એ બધાની વાત કરે છે. એ વાત કરી રહ્યા છે ને. વશિષ્ઠજીને પણ નથી કે એમને જ્ઞાન નહોતું, પણ જયારે એમના 100 હતા ને 100 પુત્રો, એમના 100 પુત્રોનું વિશ્વામિત્રજીએ હત્યા કરી તો બહુ શોકમાં ડૂબી ગયા. કેટલા જ્ઞાની એકદમ શોકમાં જન્મે. આપણે એમ થાય તો એમાં ખોટું શું છે? પુત્રનો દેહ અને કોઈ એમની હત્યા કરી નાખે તો શોક તો જન્મે જ ને. પછી પાછું ઠેકાણે આવી ગયું, પણ ઘણા વખત સુધી એ શોક રહ્યો. એ શું બતાવે છે કે મિથ્યાત્વને, જે મિથ્યા વસ્તુ છે એને તમે સત્યતા અપાઈ ગઈ. એટલે મારું કહેવાનું શું છે, જરાક પણ આને સત્યતા આપો કે સંસારના શરૂ થવાની શક્યતા આવી જાય. તરત હું અને તું, હું અને મારું આવે જ. હું અને મારું થઈ જાય, હું અને તું થઈ જાય, સારું ખરાબ થઈ જાય. કારણ કે રમતને સત્યતા મળી જાય એટલે પછી બધું થાય. સત્યતા રમત રહે ત્યાં સુધી વાંધો નથી. રિયાલિટી, અને રિયાલિટી કોને અપાય ખબર છે? હું ને પહેલા અપાય. આટલું જ હું અને આ અલગ, પાર્ટીશન થઈ જાય. પાર્ટીશન, આ મારો ડબ્બો, આ બીજો ડબ્બો, S2 S1 S3 S4 કમ્પાર્ટમેન્ટ થઈ ગયા ને. કમ્પાર્ટમેન્ટ થઈ ગયા એટલે પછી આપણને આપણા કમ્પાર્ટમેન્ટની વધુ, આપણી જગ્યાની વધારે પડી હોય. આપણા તમે જોશો ટ્રેનમાં પણ આપણે આપણો સામાન કે ભાઈ મારો અંદર જવાનો, મારો પેલા ખૂણામાં જવાનો. કેમ? કારણ કે પેલો આવે તો લઈ જાય તો કોનો લઈ જાય? બીજાનો પહેલા લે. મારું અંદર નાખતું, મારું બધું અંદર જવાનું. એને ચેઇન મારી દે, એને લોક, આ બધું કર તરત જ. જોજો આપણે આપણું બોટલ મૂકી દઈએ, આ મૂકી દઈએ, તે મૂકી દઈએ, તકીઓ મૂકી દઈએ, ગાતું આપણે આપણું બધું કરી લઈએ. આ બધું શું બતાવે છે? અહંકાર. હા, તરત જ હું મારી રખેવાળી કરી લો. હવે આય તું જ છે તો કેમ અહીં વધારે? હે, કાય જ આ બધું, આ સત્યતા આપી કે આ સંસાર એટલો બધો, એ માયા એવી કામ કરે. એટલે જ કહે છે ને, દુર્ગા સપ્તશતીમાં બહુ સાચું જ લખ્યું છે, જ્ઞાની નામ અપી, હા, જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા. જ્ઞાની નામ અપી ચેતાંસી, જ્ઞાનીઓના પણ ચેતસને. જ્ઞાની નામ અપી ચેતાંસી દેવી ભગવતી હિસા. દેવી ભગવતી એટલે માયા. દેવી ભગવતી હિસા બલાદ આકૃષ્ય. બલા મહામાયા પ્રયચ્છતિ. મહામાયા બલાદ, બળાત્કારે એને મગજને ફેરવી નાખે.
ભૂરકી નાખે, પ્રેત છે પાળે. એટલે તો માયાને ભક્તિ દેવી હોય ને, એટલા માટે તુલસીદાસજીએ કહ્યું કે જે મારી ભક્તિ કરે છે એ મારી ભક્તિ મારી પટરાણી છે, એને માયા કંઈ કરી ના શકે. જ્યારે એમને જેના જીવનમાં ભક્તિ નથી એને માયા આકર્ષી શકે. એ રીતે સરસ રીતે ત્યાં સમજાવે છે. ટૂંકમાં ઈશ્વરની કૃપા જોઈએ. આનાથી દૂર રહેવા માટે ઈશ્વરની કૃપા અત્યંત આવશ્યક છે. ભલભલા જે આ ચૂકી જાય છે ને એ ક્યારેક ને ક્યારેક ભગવાન બચાવે બધાને, પણ ફસાવાની શક્યતા હોય છે ને હોય છે. હા, એટલે એવું ના માનવું કે લોકો એના જીવનમાં જો બધું સ્પષ્ટ ઈશ્વરનો અંશ હોય જ. જ્યાં સુધી તમે અત્યંત ઊંચા લેવલે ન પહોંચો, અહમ બ્રહ્માસ્મિ એમ સ્પષ્ટતયા એમાં નિષ્ઠા ન પ્રાપ્ત થાય, શંકરાચાર્યજી મહારાજ હોય, વેદવ્યાસજી હોય, રમણ મહર્ષિજી હોય, આવી લેવલની નિષ્ઠા ન આવે ત્યાં સુધી આ બધી શક્યતાઓ છે. એટલે કહ્યું વ્યુલ્લેખ ક્ષણમાર માટે પણ પ્રબુદ્ધેન પુરુષેણ ભીકર સ્વપ્ન. કેવું કે છે, સરસ વાત કરે છે કે માણસ પ્રબુદ્ધેન પુરુષેણ, માણસ ઊંઘમાંથી જાગી ગયો હોય, પ્રબુદ્ધેન પુરુષેણ, પણ એવું ખરાબ સ્વપ્ન આવ્યું, સ્વપ્ન એને બહુ ખરાબ આવ્યું હોય, ખરાબ આવ્યું હોય એટલે બહુ જ એમાં ખરાબ અનુભવ થયો હોય, તો જાગી ગયા પછી તમે જયારે સ્વપ્ન ચાલતું હોય ને ત્યારે એને એ જ સાચું છે એમ માનીને અંદર જીવતા હો, અને એવી ખરાબ અસર ત્યાં થઈ, તો પછી જાગ્યા પછી પણ ક્યાંય સુધી ઠેકાણે ના આવે. પ્રબુદ્ધેન પુરુષેણ ભીકર સ્વપ્ન ઇવ સ્મૃતસ્યા, પછી બી જો એ યાદ આવી જાય ને તોય તમે હજી ધ્રુજતા હો. એમ થાય કે આ ઘણી વાર નથી આમ બતાવતા કે આ છે સાચું કે પેલું, પોતાની જાતને યાદ કરવો પડે કે હું જાગું છું. હા ચલો ભાઈ, એ તો પેલું હતું, જે થયું ધરતીકંપ થયો હતો અને કાટમાળ નીચે હું હતો સ્વપ્નમાં. હાશ ચલો, એવું આમ બિલ્ડિંગ પડ્યું હતું અને બધું મારા માથા ઉપર, એટલે જે પીડા થતી હોય એ વખતે, અને એકદમ જાગ્યા, એ જાગ્યા પછી પણ ક્યાંય સુધી જાય નહીં. જો સારા સ્વપ્નની અસર નથી જતી. હો, સરસ સ્વપ્ન આવે ને તો આખો દિવસ યાદ આવે, કેટલા સરસ દર્શન થયા, એવું થાય, કેવા સરસ ગણેશજી દેખાયા, કેવા સરસ ભગવાન દેખાયા, તમે આખો દિવસ મજામાં જાય. હે, એવી જ રીતે ભાઈ આમાં કઈ સાચું નથી, એ તો સ્વપ્ન હતું, બટ સ્ટીલ એની ઇફેક્ટ રહે છે ને આપણા મન ઉપર. એવી રીતે જો આ મિથ્યાનું જ્ઞાન ન હોય અને સત્યતા અપાઈ ગઈ તો અહંકારની અસર આપણા ઉપર દેખાય, એ પાછું જીવિત થયું જ કહેવાય. અહીંયા દ્રષ્ટાંત આપ્યું, તત્ર દૃષ્ટાંત શરદાદૌ નષ્ટોપી નામાવશેષતામ નીતોપી વારિદઃ મેઘ, કે લગભગ જ શરદ ઋતુમાં વાદળો જતા રહ્યા છે, લગભગ બધું ક્લિયર થઈ ગયું, કામ પતી ગયું હવે વરસાદનું, અને છતાં પણ ક્યાંકથી પાછા ક્લાઇમેટ ચેન્જ, આજે એકદમ જ ઠંડી થઈ ગઈ, પાછી જરાક આવી ગઈ, એવું અચાનક જ વાતાવરણમાં બદલાવ આવી જાય અને વાદળો આવી જાય, નભસ્વતા વાયુના નીત, અને વરસાદ પડી જાય. બોલો, નથી થતું એવું ઘણી વાર? આપણને એમ થાય આ મે મહિના, જૂન મહિના, જૂનમાં તો આવે સોરી, પણ અચાનક એમ થાય કે લગભગ હવે તો મારું બધું બરોબર છે, જ્ઞાની થઈ ગયો, અને ત્યાં માયા પાછું કામ કરી જાય. અહીંયા આપણને આ બધા ડેન્જર ઝોન બતાવી રહ્યા છે. ટૂંકમાં શું બતાવી રહ્યા છે કે જાગ્રત ચેતતા નર સદા સુખી. ચેતતા નર એટલે સ્વામીજી મહારાજ હંમેશા કહેતા હોય કે ક્યારેય પણ કોઈ વસ્તુ પતી ગઈ છે એવું બહુ વહેમમાં ના કરવો, બહુ વહેમ રાખવો નહીં. વહેમમાં ફરે હવે મને કઈ થવાનું જ નથી, હવે કઈ થવાનું જ નથી, એટલે ખાસ કરીને અમુક વસ્તુઓના સંપર્કમાં નહીં આવવાનું, અમુક કંપનીઓ નહીં રાખવાની, તો બધું રાખવા, એવી બધી સાવચેતી તો રાખવાની જ.
નેવર ટેક એનીથિંગ ફોર ગ્રાન્ટેડ. નહીં એટલે નહીં. દુસ્સંગ તો કે નહીં. હવે મને કંઈ થતું નથી એટલે હું ગમે તેવાની સાથે બેસું, ઉઠું, ન કરવાનું બધું, નો, નેવર. એ વસ્તુની વાત કરી રહ્યા છે. બલબલા છકી જાય. હા, નષ્ટસ્ય કથમ જીવનમિતિ ચેત, તો પ્રશ્ન થાય પછી જેનો નાશ થઈ ગયો છે તો તમે એમ કેમ કહો છો કે વળી પાછું જીવિત થાય? એ તો શક્ય નથી. તો કે મૃતસ્ય અમૃત શેકઃ ઇવ, તો કે હા એવું થાય. શાસ્ત્રમાં એવા ઘણા દ્રષ્ટાંત છે કે વસ્તુ નષ્ટ પામી હોય અને પાછું તમે અમૃતના છંટકાવ કરો એટલે છે એવી શક્તિઓ ચમત્કાર થતા હોય છે. એટલે એમ અહીંયા અમસ્તુ એક પ્રશ્ન કરે કે એવું છંટકાવ કરવાથી જેમ પાછું કેવી વસ્તુ જીવિત થતી હોય છે એમ આવું થઈ શકે. ઇવ વિષયાનું ચિંતનમ એવ, એમ વિષયનું ચિંતન ચાલુ રાખો પછી ધારો કે, અર્થાત વળી પાછા એનાથી આકર્ષિત થઈ જાઓ. આકર્ષિત થઈ ગયા એટલે જ્ઞાન ગયું, થયું જ ના કહેવાય, પણ પાછા આકર્ષિત થઈ ગયા. અથવા આપણે એવું સાવ નામ નહીં પાડીએ કે જ્ઞાન નથી તો એવું નહીં કહીએ, પણ આકર્ષણ થઈ ગયું અને તમે ફસાવાની શક્યતા છે. દેટ શોઝ કે કામ હજી પાકું થયું નથી. વિશ્વામિત્રજી મેનકા સાથે ઘણા આગળ નીકળી જાય, દેટ મીન્સ કંઈક કામ ઘણું બધું બાકી. નહીં તો એવું નતું કે કેટલા મોટા ઉપાસક, કેટલી સિદ્ધિઓ, આહા, બટ સ્ટીલ કંઈક બાકી છે, ઘણું બધું બાકી છે. એ વસ્તુ અહીંયા વાત કરી રહ્યા, એ વાત કરે છે. એટલે આ આપણે સાવ છેદ નથી ઉડાડતા કે આટલું ભણતર, આટલી ઉપાસના, આટલી સાધના, બધું વાત બરોબર છે. પણ આપણે છે ને બાકી 100% સેજ પણ લેશ રહેવો જોઈએ નહીં. એને દ્રષ્ટાંત સહિત સમજાવે છે. ફરી પાછો શ્લોક આવે છે. અહીંયા બહુ વધારે લંબાવીને આ બધી વાતો કરે છે, પણ એનું ભાષ્યકારને એવો મૂડ છે અત્યારે અને કંઈક કારણ જોતા હશે એટલે ફરી વાત કર્યા કરે છે. જો નિગૃહ્ય શત્રોરહમોવકાશ ક્વચિન્ન દેયો વિષયાનુચિંતયા સ એવ સંજીવન હેતુરસ્ય પ્રક્ષીણ જંબીરતરોરિવાંબુ. કે છે અહંકારને ક્યારેય પણ વિષય ચિંતનનો અવકાશ બહુ આપવો નહીં. એને એવું બસ હવે તું તારે છૂટો, હવે કઈ બધું જ્ઞાન થઈ ગયું માટે વળી પાછા એના એ જ વિષયોની પાછળ આપણે ફરફર કરીએ ને એ નહીં કરે. ક્વચિન્ન દેય નિગૃહ્ય શત્ર, અહંકારનું મિથ્યાત્વ સમજીને એનો નાશ કરી અને પછી પણ ક્વચિન્ન દેય વિષયાનું ચિંતયા અવકાશ, વિષયોના ચિંતનને અવકાશ આપવો જોઈએ નહીં. કેમ? કારણ કે એ જ વસ્તુ વિષયોનું ચિંતન જ શુંનું કારણ બનશે? સ એવ સંજીવન હેતુ અસ્ય, એ જ અહંકારના સંજીવની બુટી, એને જીવિત કરવા માટેનું કારણ બનશે. કોની જેમ? એટલે અહીં પાછું દ્રષ્ટાંત આપે છે. પ્રક્ષીણ જંબી, જેમ પેલું કે છે ને, મને એમ છે આ લીંબુનું ઝાડમાં એવું કંઈક શક્યતાઓ હોતી હશે કે લગભગ ગયું અને પછી પણ જો સરસ વાતાવરણ હોય ને વરસાદ આવી જાય પાછું જીવિત લગભગ ગયું હોય, સાવ સુકાય જ ગયું છે, એમાંથી પાછું જીવિત થઈ જવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે. એટલે એ પ્રસિદ્ધ હશે. એટલે અહીં પાછું એનું જ દ્રષ્ટાંત આપે છે. જુઓ અહીં લખે છે સ એવ વિષયાનુચિંતા એવ અસ્ય અહંકારસ્ય સંજીવન હે, વિષયોનું ચિંતન જ અહંકારના જીવિત થવાનું કારણ બને છે. આ આપણે જીવનમાં તપાસવાનું, આ જીવનમાં વિચારવાનું કે આવું કેવી રીતે થાય છે.
તમે જોજો, હું તો ઘણા લોકો એવાને મળીએ છીએ કે જેણે ઘણું બધું સત્સંગ કરેલો હોય, પણ પછી કોઈક કારણસર આ બધું છૂટી જતું હોય છે. એક જગ્યાએથી પરદેશ જતા રહે, અહીંયા ઘણો સમય આ બધું કર્યું હોય, સત્સંગ કર્યો હોય, વાંચતા હોય, બધું હોય, પછી કોઈક કારણસર ગયા અહીંથી અને ત્યાં આ બધું જાળવી ન શકે અને એ સરળ નથી, તો આ બધું ધીમે ખબર ના પડે. એવું આપણે જાતને ફોસલાવ્યા કરીએ, એકના બધું છે, જપ કરું છું, માળા કરું છું, ફલાણું કરું છું, ઢીકડું, પણ આ બુદ્ધિ ધીમે 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 પ્રભાવ એનો પેલી વસ્તુનો ઓછો થતો જાય. આવું ઘણા કેસીસમાં હું પોતે જાણું છું, આ વસ્તુ થતી હોય છે. અને એ પછી એકડે એકના પોઈન્ટ ઉપર આવી જાય. એકડે એક જે ગયું ના હોય એ રહ્યું છે, સંસ્કાર રૂપે છે, પણ આ ગયો, આ સમય તો ગયો, ટૂંકમાં આ જીવન તો ગયું. ધીસ ચાન્સ ઇઝ ગોન, એવું થતું હોય છે. પછી એવું તદ્દન જુદામાં પડી જાય. માયા અસર માયા કહેવાનું શું છે, એ બીજા પ્રભાવમાં તમે આવી જાઓ. અને ત્યાંય મંદિર છે ને ફલાણું છે ને ભાઈ, હવે બધી વાત ખબર છે, બધું છે, પણ એ શું છે? અહીંયા તો રત્ન છે, પ્રભાવની આખી અસર જ અલગ હોય. આવા ઘણા કેસીસ, આવા એક બે હું નથી વાત કરતી, ઘણા આવા કેસીસ છે. અને માત્ર મોટી ઉંમરનાની હું વાત નથી કરતી, ઇવન યંગ પીપલ એમ થાય કે આ તો આગળ વધી જશે, આમ ત્યાંથી આમ આગળ વધી જાય, એવું બી બને. યસ, છૂટી જતું છે. એ પ્રબળ પ્રારબ્ધો કામ કરતા હોય છે, ઘણી વાર પ્રબળ પ્રારબ્ધ ખેંચી જાય. પણ તમે જો પુરુષાર્થ કરી શકાની કરો તો એ વસ્તુ નલિફાઈ થઈ શકે, પણ એ તાકાત ન રહે. આ બધાને કારણે અવકાશ નહીં આપવો જોઈએ, અવકાશ નહીં. એટલા માટે જ ભગવાને બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞની ચર્ચા છે, સ્થિતપ્રજ્ઞની, પણ ત્યાં સાધક માટે એક સિગ્નલ મૂકી દીધું. શું સિગ્નલ મૂક્યું? કે ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે. જો રાગપૂર્વક વિષયોનું ચિંતન જો કરવામાં આવે વળી પાછું, તો આસક્તિ થવાની આસક્તિ થઈ જાય. આસક્તિ થાય એટલે આગ્રહો આવી જાય, આગ્રહો આવે એટલે જોઈએ જ જોઈએ એટલે પછી ક્રોધ આવે, ન મળે તો ક્રોધ આવે એટલે બધા સંસ્કાર વિસ્મરણ થઈ જાય. એ થાય એટલે માણસનું પતન નક્કી જ છે. એ જાણી જોઈને કહ્યું, જાણી જોઈને ત્યાં વાત કરી. શેના માટે? કે તમે ઘણા આગળ નીકળેલા છો, છતાં પણ એક થોડું પણ અબાઉટ ટર્ન થયા, થોડું પણ, તો આ લેવલે પણ આવું થઈ શકે. અને બુદ્ધિ એવી છે ને, બહુ ચાલાકીથી કામ કરે. એકવાર આપણને એક વસ્તુ ગમી જાય ને, આ વિચારજો જરા, બધા પોતાની સાથે પ્રામાણિક બની અને આ વિચારવાની જરૂર છે. દરેકે બીજાને કંઈ કહેવું નહીં, પોતાની સાથે પ્રામાણિક બની અને આ વિચારવાની જરૂર છે કે એક વસ્તુ જ્યારે આપણને ગમતી હોય, જરાક રાગ હોય, તો આપણી બુદ્ધિ એનું સમર્થન કરે. સમર્થન કરવા માટે ના એમાં શું, એક જરાકમાં કાંઈ નહીં, અને થોડું તો જીવનમાં હોય ને, એમાં શું, જીવનમાં આનંદ ક્યાં રહ્યો? આપણે કઈ સાધુ થોડા થઈ ગયા છે? આપણે ક્યાં પહાડમાં રહીએ છીએ? આપણે ક્યાં રોટલી શાક ખાવા વાળા? આપણે કઈ હોસ્પિટલનું છે? આ તો જસ્ટ સાચી વાત કરું. બધું કમાયા કોના માટે છે? આ બધા કુટુંબીજનો શેના માટે છે? તો મને જે અત્યારે સૂજે છે એ હું કહું છું. પણ ઘણી બધી રીતે મન અને બુદ્ધિ આપણામાં ઉઠેલી વૃત્તિઓનું સમર્થન કરે અને પછી એને પોષણ કરે અને પછી પ્રભાવમાં આવી જાય. આવું થાય એટલે આપણને ઘણા લોકો બહુ કડક લાગે કે ના તો નહીં એટલે નહીં, આમ તો આમ. પણ એ સારું છે. એક બાઉન્ડ્રી ડ્રો કરેલી રાખવી ઇઝ ગુડ.
ગુડ. ઘણીવાર જડતા લાગે, ઘણીવાર લાગે જડતા, પણ એ સારું છે. હા, દરેકે પોતાના સ્વભાવ પ્રમાણે આ બધું નક્કી કરવાનું, કોને કેટલી જરૂર છે. એટલે આમાં અહીંયા સરસ લખે છે, જુઓ કે ન પ્રમાદાત અર્થ, હા, ન પ્રમાદાત અનર્થ અન્ય જ્ઞાનિન સ્વસ્વરૂપત. સ્વસ્વરૂપમાંથી ચ્યુત થવા માટે જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાનિન છઠ્ઠી વિભક્તિ, જ્ઞાની માટે પણ સ્વસ્વરૂપત પ્રમાદાત અનર્થ ન અન્ય, સ્વરૂપમાંથી ચ્યુત થવા માટે પ્રમાદથી વધારે કોઈ અનર્થ નથી. અનર્થ, અનર્થ એટલે પડવું, પડવું એટલે માર્ગથી ચ્યુત થવું, ચ્યુત થઈ જવું. એનું કારણ શું? પ્રમાદ. પ્રમાદ એટલે સાધનાથી ચ્યુત થવું, ધીમે ધીમે બીજી વસ્તુ પ્રવેશવી, પ્રવેશવી ધીમે ધીમે. આ તો વાંચીએ છીએ છાપામાં કેટલું આવું બધું. એ બધાય તમે એમ માનો છો પહેલેથી જ ખરાબ હોય? શરૂ કરે ત્યારે તો બધા એક ઊંચા આઈડિયલ સાથે જ શરૂ કરતા હોય, મોટા, હું એવું માનું છું. પણ પછી પૈસાનું આકર્ષણ, મોટી મોટી વસ્તુઓનું આકર્ષણ, કીર્તિનું આકર્ષણ, આ બધું સ્લીપરી છે. આ બધું કેવું છે? લપસણી ભૂમિ છે, લપસણી ભૂમિ છે. ને મને કઈ ના થાય એમ કરીને સ્ત્રીઓના સંગમાં આવે, સ્ત્રીઓ હોય તો પુરુષ, આ બધું પોસિબલ છે. તમે ધ્યાન ના રાખો, ના મને કઈ થતું નથી, એવું નહીં. બી કેરફુલ. દરેકે હંમેશા સાધક એ સાધક હંમેશા સાવધાન રહેવું જોઈએ. મનને ક્યાંય અટકચાળો કરવાની, ક્યાંય લપસવાની, ક્યાંય માર્ગથી ચ્યુત થવાની જગા ના આપવી જોઈએ. અને વિવેક હંમેશા હોય તો આવું ન થાય. વિવેક પાસે હોય, વિવેક રૂપી શસ્ત્ર હોય તો ન થાય. પણ વિવેક રૂપી શસ્ત્ર જો ખસે, મેં કહ્યું ને, રાગ થવા માંડે એટલે વિવેક જરા ઢીલો પડી જાય, વિવેક ઢીલો પડી જાય. એ પેલો ઘોડાને જેમ દારૂ પીવડાવવા જેવું છે, પછી એ હાથમાં છે એવું થાય. એટલે આ બધું દરેક જોજો, પહેલા તો બહુ આગળ વધેલા સાધકો હોય છે, અને પછી ધીમે ધીમે માયા અસર કરી જાય. આવું છે. હા, એટલે અહીંયા કહે છે કે તતઃ એમાંથી મોહ જન્મે, અને એમાંથી વિધેય વિષય અનુસય એવ પુનઃ પ્રક્ષીણ જંબી ઇતરોહ શુષ્કશ્યાપી. એ વૃક્ષ, લીંબુનું ઝાડ, અંબુફલમ લગભગ શુષ્ક બની ગયું છે, પણ એમાંથી પાછું એને પાણી છંટકાવ થાય, પાછું જીવિત થઈ જાય, આવું બને. એ પ્રકારે અહીં પણ લખ્યું છે કે વિષયેષુ આવિષ્ટ ચેત સંકલ્પયતી તદ્ગુણાન. વિષયોનું આકર્ષણ થયું એટલે શું થાય? એના ગુણોનું ચિંતન થવા માંડે. કેટલું સરસ! એ જગ્યામાં તો આ શું શાંતિ છે, શું આમ છે, શું તેમ છે. સારી જગ્યાની વાત નથી કરતી, હા, પણ ગુણોનું ચિંતન થાય. જેમ આપણે સીતાજીની બી વાત કરીએ છીએ કે એમને આસક્તિ થઈ ગઈ પેલા મૃગ ઉપર, એટલે પછી હા સોનેરી રંગ, તો કેટલા સરસ વલકલ બનશે, કેટલું સરસ આસન બનશે, કેવું સરસ હું ઉપયોગમાં લઈ શકીશ. ગુણોનું ચિંતન થવા માંડે. તરત જ આપણે એનાથી શું બધા બેનિફિટ્સ, શું બધા લાભ મળશે એનું તરત ચિંતન થાય. અને એની હાજરીમાં મને કેવું લાગશે, મને કેવો આનંદ આવશે, મને કેવી સુખ સગવડ, મારો અહંકાર કેવો પુષ્ટ બનશે, એવું બધું ચિંતન થાય જ. બસ હવે ગયા. હવે એટલે અહીંયા લખે છે કે આ કેવી રીતે અહંકાર પાછો નષ્ટ થયેલો અહંકાર કેવો જીવિત થાય છે એની વાત કરે છે. પછી સમ્યક સંકલ્પનાત કામ, એમાંથી કામના જન્મી, કામાત પુંસઃ પ્રવર્તનમ, અને એમાંથી પછી આગળ એમાં વધી જાય છે. તતઃ સ્વરૂપ વિભ્રંશ,
અને ત્યાંથી સ્વરૂપની જુત થઈ જાય છે. તક જતી રહે આપણા હાથમાંથી. આવેલી લગભગ જીતાઈ ગયેલી બાજી હારી જવાય. એમ થાય. હા, લગભગ જીતાઈ ગયેલી બાજી હારી જવાય. એનું એ વાત એ વાત કરે છે. પતિતસ્ય વિના નાશમ પુનઃ ન આરોહ ઈષ્યતે. અહીં તો એ હદ સુધી વાત કરે કે પછી લગભગ પતન જ થયું. જો રાવણ કેટલો જ્ઞાની હતો. એનામાં શું નહોતું વિચાર કરો. એ વ્યક્તિમાં શું નહોતું? બ્રાહ્મણ કુળ, ઓકે, કેટલી વિદ્વત્તા, કેટલી મહેનત કરવાની શક્તિ, કેટલો પ્રભાવ, સાથે કેટલી ઉપાસના. એ ઓછું નહોતું. એના જીવનમાં બહુ ઉપાસના હતી. ભલે તામસિક ઉપાસના, પણ એ ઉપાસના હતી કે એમને શિવજી ને બ્રહ્માના બધા પ્રસન્ન નહોતા થયા. બધા પ્રસન્ન હતા એના ઉપર. એટલે ઉપાસના કરી પોતાનું મસ્તક આપવા તૈયાર છે. દરરોજ એક એક અર્ચના કરતા જાય છે. એમાં એક મસ્તક હોમતા જાય છે. હવે આ બધી જેનામાં શક્તિ હતી એ અહંકાર, આ બધાને કારણે અહંકાર વધ્યો. કારણ કે અહંકારને દૂર કરવાની કોઈ ચેષ્ટા જ ના થઈ. અને માણસ આટલી શક્તિ હોવા છતાં નષ્ટપ્રાય થઈ ગયા. બાકી જુઓ, આમ એમના પર્સનાલિટીમાં જુઓ, દેખાવમાં બહુ સુંદર હતા રાવણ. રામાયણમાં વાંચીએ છીએ એ પ્રમાણે. એટલે આપણા તુલસીદાસજી પણ અને વાલ્મીકીજી પણ વર્ણન કરે છે કે તો આપણને આ બીભત્સ લાગે 10 માથા, એ તો સિમ્બોલિક પણ છે, પણ બાકી દેખાવમાં બી બહુ સુંદર બધું જ હતું એની પાસે. છતાં તીવ્ર અહંકાર. હિરણ્યકશિપુના બધા જ. એટલે અને જ્યારે એટલા માટે જ વિષ્ણુ ભગવાને શું કર્યું? વિષ્ણુ ભગવાને સૌથી પહેલા બલિરાજાને શું કહ્યું? તારું આ મસ્તક જ મને આપી દે. અસુર પાસે એનું મસ્તક માંગી લીધું. ત્રીજો પગ ક્યાં મૂકવું? કારણ કે જાણી લીધું કે આ ભક્તનો અહંકાર જો રહી ગયો તો આ કઈ આવશે નહીં. એટલે કોઈ પણ પ્રકારના સંકોચ વગર એને છેતર્યો અને છેતરી અને બરોબર એના ત્રીજો પોતાનો પગ એના મસ્તક ઉપર જ મૂકી દીધો. અહંકારનો નાશ કર્યો ને બલિરાજાએ. અને બલિરાજાનો વામન રૂપે ભગવાને છેતર્યો, બલિને બરોબર છેતર્યો. પણ આપણે એની સ્તુતિ વાંચીએ ને ત્યારે ખબર પડે. બલિરાજા કહે છે છેતરાયો હોય તોય કોની પાસે છેતરાયો? મારા માટે તો ગર્વની વાત છે. છેતરાયો તોય ભગવાને મને છેતર્યો. એનાથી વધારે સારું શું? એના ગુરુજીએ કહ્યું તો એ માન્યું નહીં. શુક્રાચાર્યજીએ બહુ વાર્યો. હા, આ તને છેતરે છે, શ્રાપે આપ્યો. તો કે ભલે, હું નહીં માનું. એટલે આ છે, જો કેવો માણસ બચી જાય છે. અસુર હોવા છતાં બચી ગયો. અનેક ભલભલા બ્રાહ્મણો, ભલભલા લોકોનું પતન થતું હોય છે. આ છે એ અહીંયા કહ્યું કે નિગૃહ્ય શત્રોહો અહમ અવકાશ ક્વચિન્ન દેય. ક્યારેય પણ એને અહંકારને અવકાશ આપવો નહીં. અને આ માત્ર આપણે એકેડેમિક ચર્ચા નથી, માત્ર આમ ચોપડામાં ચર્ચા થાય એ પ્રકારની આ ચર્ચા નથી. ખરેખર તો આપણા પ્રત્યેક વ્યવહારમાં, આપણા વર્તનમાં આ બધું જરા જોતા રહેવું. જે કરીએ છીએ એમની પાછળ અહંકાર તો નથી. આ એક વ્યવસ્થા વસ્તુ અલગ છે, આપણો રોલ અલગ છે, આપણે જે પાત્ર ભજવવાનું છે એ વસ્તુ માટે બરોબર છે. પણ અંદર તપાસવું કે આ મારા અહંકારને હું દૂધ તો પીવડાવતા નથી ને, અહંકારને તો પુષ્ટ નથી કરતા ને. એ બુદ્ધિપૂર્વક સજાગ રહીને વિચારવું કે આનાથી શું હું અવિદ્યાના માર્ગમાં જઈ રહ્યો છું કે વિદ્યાના માર્ગમાં? મારા જીવનનું ધ્યેય શું છે? શ્રેયસ છે કે પ્રેયસ?
આ જે હું કરું છું એ મને નિશ્રેયસના માર્ગે લઈ જશે કે પ્રેયસના માર્ગે? તરત સારથીને કન્સલ્ટ કરો. સારથી એટલે કૃષ્ણ ભગવાન, સારથી એટલે આપણી બુદ્ધિ. અને પૂછો, પ્રશ્ન કરો કે આ ક્યાં જઈ રહ્યા છીએ? વોટ એમ આઈ સીકિંગ? આ પાછળ હું ઈચ્છું છું શું? બરોબર તપાસ કર, ઇન્ટ્રોસ્પેક્શન, પોતાની સાથે સમય આપો. આના દ્વારા ઈચ્છું છું શું? જે ઈચ્છું છું એના માટે કયો માર્ગ પસંદ કરું છું? મારું સાધન અને સાધ્ય બંને શ્રેષ્ઠ હોવા જોઈએ. સાધન શું છે? એને અનુરૂપ સાધ્ય હોવું, અરે સાધ્યને અનુરૂપ સાધન હોવું જોઈએ. સાધ્યને અનુરૂપ સાધન. જો દુર્યોધનને જીતવું છે અને યુધિષ્ઠિરને જીતવું છે, પણ દુર્યોધન કયો માર્ગ પસંદ કરે છે? બધું જ ન કરવાનું કર્યું. સાધન શુદ્ધિ જ ના રાખી દુર્યોધને. કપટ, છેતરામણી, જૂઠાણું, મારામારી, કાપાકાપી બધું જ કર્યું, અધર્મ. જ્યારે યુધિષ્ઠિરને જીતવું છે, પણ કયો માર્ગ? સત્યનો માર્ગ, ધર્મનો માર્ગ. સાધન શુદ્ધિ પણ બહુ આવશ્યક છે. એટલે એવું નહીં કે મારું ધ્યેય તો બહુ સારું છે, પણ ધ્યેયને અનુરૂપ સાધન છે કે નહીં? સાધન પણ ધ્યેયને અનુરૂપ હોવું જોઈએ. અને આપણું સાધન એટલે શું? આપણું જીવન. જીવનમાં જે કર્મો કરીએ છીએ, જીવનમાં જે નિર્ણયો લઈએ છીએ, જીવનમાં જે વર્તન કરીએ છીએ, એ બધામાં અહંકાર તો જડોપાડો નથી થતો ને. અહંકાર તો એને કહીએ કે કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપીએ છીએ, જોવું પડે, એ જોઈએ. તો એવું તો બનવાનું નથી ને અચાનક એક દિવસ બસ હવે ગયો, એવું નહીં. દરરોજ એને કેટલો ક્ષીણ કરો છો, કેટલું ક્ષીણ અચાનક નથી જાઓ ને, દરરોજ ક્ષીણ કરતા જાઓ કરતા. એટલા માટે જ ભગવાને તો ઉત્તમ માર્ગ બતાવ્યો કે કર્મયોગ દ્વારા તારા અહંકારને ક્ષીણ કર. કર્મયોગ એ અહંકારને ક્ષીણ કરવાનો ઉત્તમ માર્ગ છે અને પ્રેક્ટિકલ માર્ગ. માત્ર બેસીને ખુરશી ઉપર બેસીને વિચારવાનો રસ્તો નથી. ના હું તો બેસું વિચારું, એમ નહીં, એમ કામ થતું જ નથી. પેલું ગ્રાઉન્ડ વર્ક કરવું પડે. ગ્રાઉન્ડ વર્ક, એ ગ્રાઉન્ડ વર્ક એટલે શું? જીવનમાં પ્રત્યેક ક્ષણે આપણે આપણા ધ્યેયને ધ્યાનમાં રાખીને કામ કરીએ. અદ્વૈત મારું ધ્યેય, પરિપૂર્ણતા મારું ધ્યેય, ઈશ્વર મારું ધ્યેય. હવે કામ કરો. એ ધ્યેયના શેડ્સ, એના રંગો બધા આપણા વર્તનમાં, વાણીમાં, વિચારમાં આવવું જોઈએ. તમે જુઓ, હમણાં થોડા વખત પહેલા વિનોબા ભાવેનું અમે બધું વાંચતા હતા, તો વિનોબા ભાવેના જીવન કેટલું આપણને એમ થાય કેટલો પરિશ્રમ કરતા હતા, કેટલો પરિશ્રમ, કેટલું કામ. એટલે ગાંધીજીના શિષ્ય પણ અનેક ગણું પાછા સ્કોલર પણ, અને છતાં પણ એ કે અહીંયા આપણા દેશના પ્રત્યેક માણસની એવરેજ શું કહેવાય જીવિકા કેટલી, એટલે અમુક રૂપિયા જ થતા હતા, અમુક જ એ જમાના. હા, એટલે કે મારે હવે એવું જ જીવન જીવવાનું. હવે એમને કોઈ મજૂરી કરવાની જરૂર નહોતી, પણ કે જે હું પણ દરરોજ મારું જાતે જ ખેતી કરી અને જેટલું જોઈએ છે એટલું ઉગાડીશ અને એનાથી જ જીવન ચાલશે. એટલે જે કંઈક, મને તો એની રકમે ભૂલાઈ ગઈ, પણ 2.5 રૂપિયા કે એવું દિવસનું થતું હતું. દરરોજની મજૂરની આટલી કિંમત હોય, અરે શું કે મજૂરી, આજીવિકા દિવસની. તો એમાંથી એણે નક્કી કર્યું કે તો મને કેટલું પરવડે 2.5 રૂપિયામાં. તો એમણે જોયું કે સવારે 2 મગફળી, જોજો વિચારજો, બ્રેકફાસ્ટમાં માત્ર 2 મગફળી, 2 કે 3 મગફળી આવતી હતી, 2 ખજૂર આવતા હતા, આટલો એનો બ્રેકફાસ્ટ. હા, એ પૈસામાં પતાવવાનું છે, 2.5 રૂપિયામાં દિવસનું. એ જમાનાની વાત થાય છે. એટલું, એટલે એ બ્રેકફાસ્ટ, એ પાછું જાતે મહેનત કરવાની. હે કંઈક ચલો જે હશે, પણ એમાં એટલું કંઈક હતું. અને થોડોક લોટ આવતો હતો આટલો, અને શાકભાજી જરા,
એ બહુ નહીં. રોટલી તો આવતી જ નહોતી. લોટલી કંઈક આવતી નહોતી, માત્ર જે કંઈ હોય ચાવલ જેવું એ આવતું હતું, શાકભાજી ને એટલું, બસ, દેટ્સ ઓલ. એ સેમ વસ્તુ ભોજન, બપોરના ભોજનમાં અને રાત્રિના ભોજન આ હતું. તો કે હું એટલું જ ઉગાડીશ અને એટલું ખાઈશ, આનાથી વધારે નહીં. કપડાં પણ જે તાતે એમાંથી જ પહેરવાના, ફલાણું તો આમ જ. એટલે આપણે બધું જ વિચારીએ ને ત્યારે ખ્યાલ આવે કે આ બધું સહેલું નથી. જેવું માનીએ છીએ એવી આ બધી વસ્તુઓ સરળ નથી. આપણે જ્ઞાનને કામ પેલી બાજુ મૂકી અને મન ભાવે એવું જીવન ના જીવી શકીએ. આપણા જ્ઞાનને અને આપણા જીવનને બંનેમાં દેખાવું જોઈએ, જીવનમાં પણ એ જ્ઞાન દેખાવું જોઈએ. એ અહીંયા કહે છે કે એમને અહંકાર કોઈ ચમત્કાર નથી કે સ્વિચ ઓન કરીને ઓફ કરી એટલે જતો રહે, એવું નથી. એ તો આખા જીવનનું કામ છે. ભલે મિથ્યા છે પણ મિથ્યા ઘર કરી ગયું છે. મિથ્યા આપણા સાયકેમાં સર્વત્ર ફેલાઈ ગયું છે. બહુ જ, એટલે જ કહ્યું ને, અનાદિકાલા શાખા ઉપશાખા તયા વૃદ્ધ થઈ ગયો છે. શાખા ઉપશાખા એટલે ખ્યાલે નથી આવતો કે આને અહંકાર કહેવાય, એવું થઈ ગયું છે. બધું પતી જાય પછી ખ્યાલ ના આવે. એટલા માટે તો સવાર સાંજ ધ્યાન. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે આમ ખોવાઈ નહીં જાવ. ધ્યાન એટલે વિચારવાનું કે મેં આ વ્યક્તિપણાને માન આપ્યું, મારા રાગને માન આપ્યું, દ્વેષને માન આપ્યું, આગ્રહોને માન આપ્યું, શેને મેં માન આપ્યું. આ વસ્તુની અહીંયા ચર્ચા કરી. આનું છે પછી આવતા વખતે, આના પછીનો ક્લાસ અને શ્લોક આવતા વખતે આપણે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.